તો ગાઈસ સવાર પડી ગયું છે સવારના લગભગ વાગ્યા છે કમ્પ્લીટ 7. ગુડ્ડુ તો બીમાર થઈ જશે તો ગુડ મોર્નિંગ જો લાપોટી થયું આવા જ્યાં દવા હમણાં લઈ આવું હો જઈને. હા ઠંડી ચાલુ થઈ જઈ છે હો બરાબરની. હા ભાથી જો પી ગયો છો. ગુડ મોર્નિંગ. વહેલા વહેલા તો એવી ટાઢ પડે છે એવી પડે છે શિલ્પા વચ્ચો લઈને આવીશું. બોલાવી પ્રિયજી જેન્સે જ ફટાફટ ઠરતો બેસી અંદર ગાડીમાં. ટાઢ પડસ બરાબર નહીં. ના પાડતી હતી કે ગુડું લઈ લે સ્કૂલ. ત્યારે વાદે એક શનિવાર હતો. ના એ ના પાડતા પછી હોય જાય. એ તો એકલી પડે એટલે સંજય દોડવા હેડ્યો. મમ્મી ગુડ મોર્નિંગ. હા ત્રણ દાડે મારે કાલથી જવાનું જ છે. ચાવવાની વસ્તુ એવી હાલતી ના સેલેડી બેલેડી હાલવાની નહીં અને ઠંડુ પાણી પીતી ના બરાબર. તો ગાઈસ આમાં પેલા તો પપ્પા નહીં ધોઈને તૈયાર થઈ જાય મારે ને આવું છે. ત્રણ સો પણ કોમમાં એક જ આવે છે બીજા બે તો તપેલા મૂકવામાં આવે છે. હા હા તારે તું મોડા ના જતો તા હું તારે નહીં મિલન આવે છે. અલે યાર જો વહેલા ઉઠીને સ્વેટર પહેરીને કસરત કરવા બેસી ગયો છે. તો કે સંજય વહેલા કસરત કરવા મારે તો ઘરમાં બહાર જ નહીં નીકળવાનું મેળ આવતો હું ચાલ ભાઈ ચ તો રોધવાનું બાકી છે બનાવવાનું. યસુ ચલા વાગે લઈ જાય દવાખાને ફોન કરવો હતો કે ન થઈ દી નંબર લઈને આપવાનો હતો. ઈ ચોં કારું ને ટાટું એમ છે. તો ગાઈસ વહેલા તો મમ્મી મકઈ સાફ કરવા બેસી છે. હા આનું જાણ બનાવવાનું તાણું દળવાનું વહેલા દળીને નવરો હોય તાણું દળતો હોય. તો ગાઈસ બોડી મસ્ત સાફ કરજો હો આમ કતી રાખતી ના ઉભી રમવું બતાવતો ને સાફ કર સાફ. હા કોણ છે જેન્સુર છે કે વ્યુનું અલ્યા ભોણા ભાઈ તમે ગુડ મોર્નિંગ ટાટા હાથ ડાળો. તો ગાઈસ દુબઈથી અમારું મિલન આવે છે તેના માટે તૈયારીઓ થઈ છે બધી. ભાઈ હારેલા હે ખેર આલુ આવી ગયા છે એટલે આવતા આવતા કલાક લાગી જાય કે હાર બનાવવો પડે બનાય તું આવું સંતો જો સંજય ના આવવા દો. સંજય નહીં રહ્યો ભાઈ મિલન આવે છે. હા એટલે ખેરાલુ આવતા 1 કલાક જેવું લાગી જાય કે આવતા વહેલા નાસ્તો ગોટા બનાવ્યો તો મોમાન ખવડાવત ગોટા મમ્મી જ ના પાડ મમ્મી કીધું બાબા સી ગોટા બનાવ્યો તો થોડા મિલન ને આવું છે ને અત્યારે 1 કલાકમાં આવી જશે હોય. ના આવું નહીં મારે ના આવશે મારે તો વિડીયો એડિટ બાકી સચી તો ગોટો મિલન કાકો આ તો જોયા મિલન કાકાને તે જોયેલા છો તે ઓને જોયેલા નહીં ગુડ્ડુ એ તો ચાજો વીવીએ નહીં જોયા દિવ્યાંશ જોયેલા હા મિલન મોમાન જોયેલા છે દિવ્યાંશ ઓય મિલન મોમાન હા હે નવો કપડો પહેર્યો. એ આટલો બધો ઢગલો છે હોય લાજો મારું રૂમાલ હાલ જો મહી હોગું ચેવી રીતે મહી રૂમાલ હાલ અને મારો કપડો હાલ મસ્ત નવો. તો ગાઈસ કાજલ હું અને વિડીયો 3 જણ જઈએ છીએ કુળદેવના દર્શન કરવા માટે. કાલે તો જેટલી વખત આવે તો આવતો કેટલું મોનેલું હોય છે. તમારે ત્યાં કુળદેવી હોય એમને માનતી હોય કા મોટકા કમ ટુ ઇન્ડિયા. કોણ ઓળખો છો આ કોણ છે લે વી ઓળખો છો કોણ છે તું ઓળખતી નથી મને ઓળખો છો કોણ છે મને જોયું જ નહીં તું જોઈ કે ઓળખા નહીં મને જોયું તો મંદિર શીખે ચારે બને ચંપલ કાઢ નાખો કાન કેવો થઈ ગયો છે
તો ગાઈસ મિલોને ઘેર આવી ગયા છે આમાં ટેકલા કોણ જોશે દવાખાને પપ્પા આવશે પપ્પા આવશે મોમાને લઈ જવાના છે એટલે હંગાત બેસી જાઓ મોમાને હટલાના દવાખાને હા તે પૈસા આલે છે હા તો શું હતો જેવો દુબળો પાતળો હતો અરે દુબળો પાતળો જેવો નહીં વધી રહ્યો છે પણ આમ તો હીરો હીરો જેવો થઈ ગયો છે અને અમિતાભ બચ્ચન જેવો લોબડા હા કપાઈ ને મસ્ત નાના કરાઈ દો ના કરાઈ દો સીધા ઉભા રહેજો ગાઈસ યશવી બીમાર પડી છે તે અત્યારે જવાનું છે દવાખાને લઈને ગોડમ પેલું લાપોટી થયું છે લાપોટીયાની દવા લાવજો એ તો રોઈથી હાલશે તો ગાઈસ યશુ તો રો કરે છે પપ્પાને અત્યારે જઈશું દવાખાને તો ગાઈસ યશવીને લઈને જવાનું છે અત્યારે દવાખાને લેતા આવો ફટાફટ હા તો લેતા તાણ ફટાફટ હેડ હા લઈ લે આવતી હોય લઈ લે ના આવી તો હા ના નહીં લીધું જો તાઈ ફટાફટ બતી આવો તાણ મેં વિડીયો મૂકીને આવું બરાબર ફાઇલ લઈ લેજો તો ગાઈ રંજીતને જે હશે દવાખાને યશવીનું લઈને આ તો નેટ જતું રહ્યું છે વિડીયો અપલોડ થતું નહીં તો મેકબુક મોકલાવવું પડશે બાબા મેકબુક લેતા જજો ગાડી મૂકું છે મોમાં આગળ હેડે ગાડી નહીં જતા ગાડીમાં જાઓ તો ચમ આગળ હેડે હવે અમને ચાલુ રહેવા દેજો અમને તો કઈ મેકબુક એમને એમ મોકલાય છે બેટરી છે કે નહીં હું બેટરી જ નહીં ને 1 પોઈન્ટ બતાવશે પાવર બેંક મોકલું ચાર્જર લઈ જાઓ તો કઈ આ બાદ તો વાહન ધોવાનું ચાલુ છે ભાઈ દોવા ઓછા પડતા હોય તો બીજો લેતા માળિયામાં મને તો નવી લાગતી હતી રોજ આખો જોઈએ ની કાજલ બે પાણી કેમ નહીં આવતું પૂનમ પાણી બંધ કર જજો મોટો ચાલુ કરી આવજે બંબુ પર એમ કરી પેર આઈ પહેરવા રાખો આયન જય હવે ચારે મોહણીઓ જવું ત્યારે આયન જય તે તાણે આયન જય ચારે આવવાનું ચારે જવાનું ઈચ્છા થાય પહેર લેવાનો પછી જૂના થાય પછી પહેરવાનો પછી બોર્ડો પર તો કઈ આ તો મમ્મી દહીંનું કરે છે અને કાજલના ટોમેટો ખૂટે ને તે મારા કિચનમાં લેતી આવી છે નાનો નાનો ટોમેટો પોણી વગર નરમ પડ્યા છે પેલી રે લાવ સંભારીઓ બનાવવાનો તો કુણો 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 ને જ બનાવતા ગયરો ની બનાવ તમે બુડામાં પણ તું તો ફૂલે ફાડી નાખે છે હવે યો જેન્સી આવી જલ્દી જેન્સી આવી હેડો જેન્સી ઉભી રહા હો કહેતો મેડમ ફ્રૂટ કા મંગાયા તો હા ફ્રૂટ ડે હતો એટલે ફ્રૂટ ખવડાવ્યું તો દાદા આવું છું જો અહીંયા આવું લાયા પેલો લેપટોપ વિડીયો અપલોડ થયો નહીં મારી બેટરી નહીં ઓય કણ હું કરો ચાર્જર લાયા 3% જ છે ઓમાં તો પાવર બેંક સંજો ના મોકલો પાવર બેંક મોકલી છે નહીં આવી જો પાવર બેંક નહીં મોકલી લેજો મારે ઘેર જવું પડશે એવું લાગે સોના માટે એટલે બેટરો તો છે નહીં અંદર આગે જજે બાજુમાં છીએ ને જીવન ધારા હા તો તઈ જતા હતા ને આ બધા હું ઉપર લઈને જઉં તાણ ઉપર સગો પેલું તો અશ્વિન હા બોર્ડ છે તો ખરું એટલે નહીં બોર્ડ તો અહીંયા અરે ચો જઈ શિલ્પા તાન ચડાયો બાટલો જોયેશ પપ્પાને આયા પપ્પા જઈને આવ્યા ત્યાં ચો જા મોમાં મેચસ જો ઘેર જો શકતા હા અમે ઘેર જ જઈએ તાણ નહીં કોઈ મમ્મી ટિફિન લઈને આવશું બસ મોવાનું ઓપરેશન કરાવવું પડે એટલે ના કરો તો પેલું ઉમેદ ગેટ થતું જતું એ કાલ બાલ જઈએ આજે હા પપ્પાને તમે ઘેર જઈશું ને અમે થોડી વાર રહીને જઈએ અમારો વિડીયો થઈ જાય એટલે આવું ના તો બપોરે ખાઈ લેજો કોણ અરે બે પેલા ને હમ હું વાત કરીને જાઉં છું ના પૈસા હાલ દેવાના મફત નહીં ખાવાનું આ બાજુમાં રહી ને એટલે તાર ગોળી લાવીએ થોડો ફરકો પાક નાખ બે કોમ હોય બધું વાહન બાહન ચોકડી માલ દેવાનું તો કઈ પપ્પાને જઈને આવ્યા દવાખાને હો કીધું ડોક્ટરે ડોક્ટર ના કહી હા ઓપરેશન કરો બેટા બધા લઈ હા હો કીધું ડોક્ટર યશવીન દાખલ કે અને મોમાન
મોમાને એમ કીધું કે એના મોતીઓ પાકી ગયો છે હમ. હવે અઠવાડિયામાં ઓપરેશન કરી દેવું પડે 4-5 દાડા હા પણ કે અમારે તો એ મશીન નહીં ગાજી અશ્વિન તો આજ તો અહીંયા રાખશે આજનો દાડો ગુડો હેર તાર દવા લઈ લઈએ આપણો હેડો અમે જઈએ તાણ કરી એવું હોય ના જો અમે ખાવાનું ખાઈ લેજો પાછો ભાઈ આપણે વાત કરી જાઉં હું હગા કરી જાઉં એ બાજુ પેલા ફોર્મમાં હા વાત કોઈ ઈકણ નહીં આ બાજુ પેલા ફોર્મમાં પણ અમારે ક્યાંથી લાવવું જો અહીંથી લાવું તે ગણ્યા પરોઠા શાક ને એવું જ છે ચલો ગુડ્ડુ તાર દવા લઈ લઈએ આપણો ફૂલેલી ગાલ ફૂલેલો એટલે ને એવું લાગે છે ચમ ભગવાનને યાદ કરી દીધા તે શું થયું વળી ભોલેનાથને જોયા એટલે યાદ તો આજ વિડીયો અપલોડ થાય છે હજી તો આજ તો મોબાઈલમાં અપલોડ કર્યો યુટ્યુબનો પેલામાં અપલોડ કર્યો તો ગાઈસ દરોઈથી ઘેર જઈએ છે અને પાર્વતી જઈશે ફ્રૂટ લેવા ગુડ્ડો માટે આ બાદ પેલા દોત જ ચાવજે હો જબર લાપોટીથી આ બાદ ના પેલી કરતી હો તું તો ગાઈસ અમે ઘેર જઈએ છે અહીંથી અત્યારે તો જરૂર નથી પણ જમવાનું આમ તો શિલ્પાને અહીંથી જ બાજુમાં કીધું છે હજુ આવશું અમે આપણો છોકરોને એવું બધું લઈને આપવું પડશે ના તારું કોમ તને તો અત્યારે નથી તને તો અત્યારે નથી લાવવી પણ પેલું લાપોટિયા માટે લાવે છે હવે આવી જા પાપાને અહીંયાથી રવિયું ગાડી આવશે એ દોડી અરે સીધે આવી જાઓ મને લાગે યશવીન દાખલ કરી લાગે છે આ ચોપ્યા હશે જા જા હવે દોડ બાપુ કરતી ચાર્જર લાવી દઉં શું કરી અશ્વિન ડોક્ટર તો કશું નતું બોલું પણ કરવાની નહીં કાલ ડોક્ટરે કાલે જ કીધું હતું ને કાલ કીધું નાખો તરફ પણ ઘેર લઈને આવે લાવે ચાર્જર બાબુ તો પેલો લેવા હું તો તો કઈ બેસ ને મમ્મી પરચુરણ શું હાલે છે હા 150 રૂપિયા થયા જતા રે તો ગાઈસ ડૉક્ટર આવ્યા હતા ભેંસને ઇન્જેક્શન અપાયો જુઓ પડી છે તે હા હા આપણી પાડીને ઇન્જેક્શન અપાયું ભેંસને ઇન્જેક્શન અપાયું મજા આવી ગયા જય મિલન કાકા મળી કે ના મળી મળી તો ગાઈસ ચલો ફટાફટ આજ તો દાળ ભાત બનાવ્યા છે બનાવી દીધા જેમ હા ગેસ બનાવી ટિફિન મોકલાવાનું નહોતું તમારે બનાવ્યું દાળ ભાત હજુ આપણે ગાડી લઈને જશું મળવા બરાબર બરાબર છે હા હા તો ગાઈસ ખાવા પીવાનું ખાઈ લીધું હો વળી ના પીવી તો પડશે એ લીટું કરેલું છે થોડી તો આ તો ગળી હોય પીઝા આ દિવસ તો પીએ જાય નાટક હો નો પેલા ખોસી ખાઈ લે પશુ પીવું તો ગાઈસ આ બાજુ મમ્મીએ રાકેશનો ફોન કર્યો સમાચાર લેશે હા ખાધું હા તેને શું નો ખાઈ લો 2 વાગ્યા પછી બંધ થઈ જશે તો ગાઈસ અહીંયા તો લુગડો વળાઈશું તો ગાઈસ બપોર થયું છે પપ્પાને તૈયાર બી પપ્પા શું કીધું ડોક્ટરે હા મમ્મા કીધું કે અહીંયા નહીં ઓપરેશન થાય ચેમ અરે નહીં કરતા મશીન નહીં હા તે ગાંધીનગર તો પછી અહીંયા મહેસાણા નહીં પણ વડનગર તપાસ કરી કદાચ કરતા હોય હા તો વડનગર તપાસ કરો વડનગર કરતો હોય તો આપણા હમું હા નજીક એટલે હા પેલો જેવું ત્યાં રહેવું પડે પાછું તો એ જ મમ્માને તો ઓપરેશન કરવાનું ઓખનું મોહમ્મદ કીધું પણ આવું નહીં થાય હા રહે 1-2 દાડા હા રસી તો ના. રો દવા આપવું નહીં એ તો અમને કોમ હોય એ તો અમે થતું હોય તો રવાય બેઠો ખવાય આપણે રસ્તો આપવો જ છે પણ અમારે કશું કામ નહીં અમારે બધા બેઠા ખાઈશું કોઈ કશું કામ નહીં કરું રૂપિયા ઉતારો ને હું કરું એ તો હું હતો પણ હું તમારે શું કરવા રૂપિયા ઉતારીને કાયમ અહીં બેસી રહેવાના તાણ મોં તો કદી કલાકે નાટક કરે આ તો હા કાય ખવાય ના ખવાય બધું એ તો બધો જમાના જ્યાં ના ખવાય એવું ના બોલે જો લાય ખવાય ના બરોબર મામા પણ મોમો તો જ્યાં ખેતરમાં પપ્પા જોડે ટાઈમ નહીં જતો નહીં વન
હા એમ કહેતા હતા હવે કે હોય હું બે ના રહું હવે કે હું બેઠા બેઠા ના ખાવું હોય કાં હા હા બે હોય ના ખાવું એમ એટલે એમ કહેતા કે હું બેઠા બેઠા ના ખાઉં કે એટલે ના પાડતા રવાનું પપ્પા કે હેતો તને ખેતરમાં જઈએ તો બેસી રહ્યું કે મારા પપ્પાને બધું વાઈ મારે જવું પડે તમે કહેતા હતા સવાર મોમા માટે કોક બનાવો હોજ ગોટા બનાવતા હશે હવારે બનાવે ગોટા હવે ચાલશે આપણે તો શાક રોટલી એ ચોથી હા હોજ પડી જવું કોઈ દેખાતું નહીં મમ્મી પપ્પા હેતરમાં તો ગાઈસ ખાવાનું બનાવશે આ તો તું શું કરવા આવ્યો લે કોણ તું હું સ્પેશિયલ કમ્પ્લેન કરવા આવ્યો તમારા ઘરે છે ને મેં એટલે મને એવું લાગ્યું કે પાર્વતી ભાભી શિલ્પા ભાભી ઘેર ઘેર જવું છે શોધીથી ખાઈ પી અને મેરા ફરી પણ ઘેર પણ સમજ્યું કે અમે સંજયને લઈને હું ડાયરેક્ટ છે લીલી લેવા જેવું મહેશ નથી 10-11 વાગે આવેલા પણ મગજ ના છે આ મોના ચલાવે ભાઈ શાંતા બોલવા લેતો 1 મિનિટ થઈ ગઈ ભાઈ શાના અરે આ હું વિડિયો એડિટ કર્યો ને એમાં આવવાની છે ને આ 4-5 સગડોળમાં બેહ્યા છે સાગદોરમાં જા દે હું તો કદાચ બે હું તો નેનો તો નતો બે એટલે મોટો તો બેહ્યો પણ મારું કેવું છું કે ઓય ચડાયા રજીત ને દેતો હાલ મેમન કતી ગરમ થઈ ગયો તો કે આમ તો ત્યાં મુકા ભાઈ તું હાલ બરોબર છે હાલ કોઈ કેવું નહીં પણ મુકે જે છે ને ભાભી કમ્પ્લેન કરી જીવન તમે સમજાઈ દેજો એટલે આ સમજાન સમજાઈ તમારી આ તો તમારી ની કમ્પ્લેન કરો બાકી મને મોઢા નહીં બોલે તો મોટો ભાઈ સૌથી મોટો ગુંડો તો એ છો બોડી શું બનાવશ ખાવાનું શાક રોટલી ગોટા ખીચડી તો ગાઈસ ખાવાનું બનાવશો ને અમારું ભણો આવ્યો છે રખડતો તો હોય ચોક રખડતો આવે તો ભાભી કમ્પ્લેન કરવા આવે પીછે પણ તમને એવું ના લાગે તખાબો ઉપર દયા કો હેડ દાબા ઉપર તળ્યામાં તો નાકુ સેવા દેવી આબરૂ છે ને હું તો છેલ્લે જતા પણ રૂમાલ મોઢા બોધી જતો રહે કોને કહું તો હું એવું નહીં પાછું એવું ને ભૂષણિયા ખૈડા તો દબાઈ પાછું એવું નહીં હેડ દાબા ઉપર હેડ હા ચેમ વળી ખોણું શું પડ્યું હા ખોણ નહીં આ એટલો પેલો એ કરે છે ને કચરો સંજય બોલાય સંજય દેખાતો નહીં દૂધ નહીં હાલતી કે સંજય આવે તો જ હાલ તું આવ તો જ હાલ એમ કે છે તો ગાઈસ અહીંયા ભેંસ દૂધ દોવાય છે આપણે ચલો જઈએ ધાબા ઉપર કસરત કરવા હા પેલા ટિફિન ચાનો લઈને જવાનું છે હા તો ટિફિન બનાવો અમે આલી લઈને પછી આવીને ખાઈએ કોણ કોણ આવે હા આવીને ખાવું છે આપણે હા તો ફટાફટ કરો જે કરો એ પણ મોડું થઈ જશે બપોરે એક શિખર ખાધું છે નહીં હા કોણ લાઈવ સ્ટેટા ચાલો એ તો બર્થડે માં આવું જવાનું હા તો એમ કર તું રવા દે આપવાનું હો પણ મોમાનું ખાવાનું હાલવાનું ને એ બધું એટલે આ રહ્યા 2 જણા લઈ રહ્યો કાજલ પૂનમ મમ્મી નું પાછું કાલ બાલ સવારે જવાનું તો કદાચ થાય તો જશું ને ચાલશે તો ગાઈઝ અમારે જ જવાનું છે હા ફટાફટ તૈયારીઓ કરું તો ટિફિન આલીને આવીએ પછી આવીને ખાઈએ હવે રોટલો બનાવી દે હેડ ફટાફટ હો મમ્મી થઈ ગયો રોટલો હા તો અમે જઈએ છીએ હો ટિફિન આલીને આવીએ તું રહો હોય એ ફટાફટ હેડ જો તો ગાઈઝ ચલો ફટાફટ જઈએ હટલાણા બા ચમચીઓ બમચીઓ લીધી વાટકા વાટકા આ બાદ ફર સંજય હેડ કો યસુ માટે રાકેશ માટે શિલ્પા માટે ત્રણ માટે ટિફિન લેવા લઈને જઈએ છીએ તો ગાઈસ દવાખાન તો આવી ગયા હેડો ઉતરો હેડો ફટાફટ તો ગાઈસ આ બધો ધુસામ ભૂસા બધું લાયા છું ટીકોય આવી ગયો કાલે ઉપાડી શકો છો ઉપાડું કેવું છે તારે અને નાકમાં શું ભરાય છે હા કેમ ઓછો થઈ ગયો તો એટલે શ્વાસ લેવાની તકલીફ પડતી હશે કેટલો રોવા છે કતારે જ રોવા મળી તો ગાઈસ અમે આવી જશું હોસ્પિટલ બધું
પૂનમ રમાડો છે તો ગાઈઝ આમ ટીકો અને શિલ્પા બે ખાવા બે હશે જતો રહ્યો તો બે વધો નહીં હોસ્પિટલમાં ચાલો તો ગાઈઝ હે ભૂખ તો નહીં લાગી તને બેસી જજે ખાવા આવીશું હેડો શું કર્યું ખાઈ લીધું પી લીધું કમ્પ્લીટ હા સાંજે ચોક રમો ફરવા જશો એ તો ઓમ સીટ પોક્યો છું હવે હેડો ફટાફટ હેડો તાણ શિલ્પા ખાધું કે રહીને બસ તો ગાઈઝ આમ જવાનું છે ઘેર 8:30 જેવા વાગે કેટલા વાગ્યા સંજય 8:30 વાગ્યા છે કાજલ ભૂખી થઈ છે જો મોઢું ફૂંકાઈ ગયું છે તમને મોઢું એ ફૂંકાઈ ગયું છે વીયુનો જેન્સીનો હોય રાખીને જો તો ગાઈઝ ચલો જી આમ ઘેર જઈને મળીએ તાણ ટિફિન તો આલી લીધું રાકે એમને ખાઈ લીધું હવે 8:30 વાગ્યા છે એમાં ખાન બાકી છે મહેમાને ખાઈ લીધું ને મહેમાને હા હેડો બોડી ખાવા નહીં કેમ ભૂખ નહીં ખું બોલે તે ભૂખ જતી રહી તો ગાઈસ ખાવા પીવાનું તો ખાઈ લીધું અને લાગ્યું 10 વાગવા આવ્યા તો ચલો ઊંઘી જઈએ તો એમને 10 વાગી ગયા અત્યારે તો ઊંઘી જતો તાણ હા હાલ લજ્જો મગજ ખાઈને પેટ પકવી નાખે હા આપવાનો છે